વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરેક વેપારીએ પોતાની દુકાનની આગળ ડસ્ટબિન રાખવું ફરજિયાત હોય છે અને દુકાનની આસપાસ કોઈ ગંદકી ના કરે તે જોવું પણ દુકાનદારની ફરજ રહેતી હોય છે. અને તે માટે આજે નાયબ મામલતદાર હરેશ ચૌધરી, નાયબ મામલતદાર વરસાદ સહિત પાલિકાની ટીમના સભ્યોએ આજે શહેરના દરેક દુકાનોની આસપાસ સર્ચ કર્યું હતું અને જે દુકાનની આસપાસ ડસ્ટબિન નહોતું જોવા મળતું તેવા વેપારીઓને ₹500 થી 1000 સુધીનો દંડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આવી કામગીરી આજે આખો દિવસ શહેરમાં ચાલશે અને જે વેપારીઓ આવી ડસ્ટબિન રાખવા સહિતની કામગીરી નહીં કરતા હોય અને ગંદકી ફેલાવતી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર અને નગરપાલિકા ચીફ ઓફિસર પાલનપુરની સૂચનાથી જે ડસ્ટબિન નિભાવતા નથી તેવા વેપારીઓ અને જે દુકાન આગળ કચરો કરે છે એવા વેપારીઓ તેમજ જે આગળ દબાણ કરેલું છે એવા વેપારીઓની તપાસ કરી એમને ₹100 થી ₹500નો દંડ કરી સફાઈ ઝુંબેશ આદરવામાં આવી છે. તેના અંતર્ગત 2000 સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને હજી સુધી તપાસ ચાલુ છે.